અમિતજી, આપની પાસેથી આજનો પસંદગીનો સ્ટોક જાણવો છે, ખાસ કરીને ક્યાં તમારી આજે પસંદગી બની રહી છે સ્ટોક સ્પેસિફિક? આના દિવસમાં જે આપણું રિકમેન્ડેશન રહેશે એ છે એચડીએફસી લાઈફ. એચડીએફસી લાઈફમાં આપણે જોઈએ તો કાઉન્ટરમાં એક સ્ટ્રોંગ પેટર્ન ફોર્મેશન બનતા પણ જોવા મળશે. ઓઆઈ સપોર્ટિવ બેઝિસ પર આ ચાલતા પણ જોવા મળશે અને પીસીઆર ઓઆઈ બી આપણે જોશું તો છેલ્લા 2 દિવસ અંદર પીસીઆરમાં બી એક સારું એવું બિલ્ડઅપ થતા પણ જોવા મળે છે, જેના લીધે લાગે છે કાઉન્ટરમાં સ્ટ્રેન્થ છે ટેકનિકલ ડેરિવેટિવ ફ્રન્ટ બે ફ્રન્ટથી. જે હિસાબથી આપણે જોઈએ તો વીકલી ચાર્ટના હિસાબથી આ કાઉન્ટરને આપણે જોશું તો એક ડાઉનવર્ડ ટ્રેન્ડ લાઇનથી લઈને ઇન્વર્સ હેડ એન્ડ શોલ્ડરની પેટર્ન બનતા પણ જોવા મળે છે, જેના લીધે આપણે જોઈએ તો અપસાઇડમાં જે લેવલ ઇનિશિએટ થતા પણ જોવા મળે છે એક મિડ ટર્મ વ્યૂના હિસાબથી એ 830 થી 840 લેવલ પર આવતા જોવા મળશે. સો લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે શોર્ટ ટર્મ વ્યૂના હિસાબથી. જે હિસાબથી આપણે જોઈએ તો અત્યારે જે સપોર્ટ આવતા કાઉન્ટરમાં જોવા મળે છે એ છે 766 નો સ્ટોપ લોસ લગાડીને લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે 795 ના ટાર્ગેટ્સ માટે. જો ખાસ કરીને અહીંયાથી તમારે ધ્યાન રાખવાનું છે એચડીએફસી લાઈફ માટે. અહીંયા એક ખરીદારીની સલાહ 776નો એક સ્ટોપ લોસ લગાવો. 795 સુધીના લક્ષ્યાંક તમને અહીંયા આવતા જોવા મળી શકે છે, એટલે આના પર એક ખાસ ધ્યાન તમારે અહીંયાથી રાખવાનું છે એચડીએફસી લાઈફ પર. પરંતુ એ સાથે જ અમિતજી